શું છે રાજ્ય શિક્ષણ વિભાગનું આ વખતે આયોજન? સર્વ શિક્ષણ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. નેતા, મંત્રી, સરકારી અધિકારીઓ જઈ જઈને વિદ્યાર્થીઓને આવકારી રહ્યા છે અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ભાષણ કરી રહ્યા છે. નેતાજીનું અને તંત્રનું અગડમ બગડમ હોઈ શકે, પરંતુ મહત્વની વાત છે કે ઘણી ખરી શાળાઓમાં હજુ પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી. લશ્કર સરહદે લડવા ચોક્કસ જાય છે, પરંતુ હથિયાર ના હોય તો લડાઈ કેવી રીતના લડશે? કેવી રીતના થયું છે આયોજન તે સમજ પડતી નથી. પરંતુ જે રીતના શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ ચાલી રહ્યા છે અને સર્વ શિક્ષા અભિયાનની વાત છે, ત્યાં પાઠ્યપુસ્તકો કેમ શાળાઓમાં પહોંચ્યા નથી તેનો જવાબ કદાચ કોઈની પાસે નથી. તપાસ કરશે તો ઘણી ખરી શાળાઓ એવી છે જે પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ માટે છે નહીં. વહેલી તકે આવા પાઠ્યપુસ્તકો પહોંચી જાય તો વિદ્યાર્થીઓ સારી રીતના શિક્ષણ એટલે કે અભ્યાસ કરી શકશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારનો દાવો છે કે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને વધુમાં વધુ બાળકોને શિક્ષણ સાથે જોડવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને હજુ સુધી નવા શૈક્ષણિક વર્ષની પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થઈ નથી, જેના કારણે શિક્ષણ કાર્ય અસરગ્રસ્ત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા પાઠ્યપુસ્તકોના વિલંબ પાછળ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ અને પુરવઠા સંબંધિત કારણો જવાબદાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ ગત વર્ષે પણ પાઠ્યપુસ્તકોના વિતરણમાં વિલંબ થયો હતો, જેને કારણે હવે શિક્ષણવિદો અને વાલીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે દર વર્ષે શાળાઓ શરૂ થવાની તારીખ અગાઉથી નક્કી હોવા છતાં સમયસર આયોજન કેમ થઈ શકતું નથી? પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર અસર પડશે અને શિક્ષકોને પણ શિક્ષણ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. પાઠ્યપુસ્તક મંડળે આગામી 3 દિવસમાં તમામ શાળાઓ સુધી પુસ્તકો પહોંચાડી દેવાનો દાવો કર્યો છે. પરંતુ ત્યાં સુધી વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવી રીતે આગળ વધશે તે અંગે વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે પ્રવેશોત્સવ જેટલું જ મહત્વ સમયસર પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાનું પણ છે. શાળાનો પ્રવેશ ઉત્સવ માત્ર ઉજવણી માટે મર્યાદિત ન રહે, પરંતુ જે શિક્ષકો શિક્ષણનું સંચાર કરે છે, વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે યોગદાન આપે છે, પાઠ્યપુસ્તકોની જે જરૂરિયાત છે, સ્વચ્છ સુંદર શાળાઓના ઓરડા હોવા જોઈએ અને ત્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. વિદ્યાર્થીઓ સારી રીતના શાળામાં આવે અને પ્રવેશ મેળવે તેવું વાતાવરણ હોવું જોઈએ. આ તમામ મુદ્દાઓ જરૂરી છે. ઘણી બધી શાળાઓમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ નથી લીધો, તો ઘણી બધી જગ્યા પર પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા. ઘણી બધી વખતે એવા સમાચાર સામે આવે છે કે શાળાઓમાં શિક્ષક છે, પરંતુ શાળાઓ જર્જરિત છે, ઓરડાઓ છે નહીં અને બહાર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો પડે છે. આ તમામ મુદ્દાઓ નેતાગણને, અધિકારીગણને ધ્યાનમાં લઈને સત્વરે સુવિધા આપવી પડશે, કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે.